બાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે, જેના લીધે ટ્રાફિકને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવામાં આવેલો છે અને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી બાલેજ ગામની અંદર જૂનું ગામ છે, સાંકડા રસ્તાઓ છે, ટેક્સી અકસ્માતના બનાવો બનેલા છે, ઘણા બધાઓની ઈજાઓ થયેલી છે, ઘણી બધી વાર ઘર્ષણ પણ સામસામી થયેલા છે લોકો સાથે। એટલે ગ્રામજનોની એક રજૂઆત છે કે ગ્રામ પંચાયત બાલેજ રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી। ભાઈ કલેક્ટર સાહેબે જાહેરનામું જે આપેલું, પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટો મૂકે અને જે તે ગામોના પબ્લિકને જે તે ગામે રોડે વાળવાના હોય ત્યાં આગળ વાળે, બાલેજ ગામમાં ના વાળે, આ પણ સૂચના આપવામાં આવી, પણ સૂચનાનું અમલવારી કઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો, એના કારણે આજરોજ ગ્રામજનોમાં ઉગ્ર આવેશ આવી અને બાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવેલા। અમારી માંગણી એવી છે કે જે બહારથી જે સાધનો આજુબાજુથી ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે એ ગામના રસ્તા સાંકડા હોય તો પોઈન્ટ મૂકવામાં આવે અને ચુસ્તપણે કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને જે બ્રિજનું હાલ કામ ચાલુ કરી રહ્યું છે સર્વિસ રોડ આપવામાં આવે। પોલીસે પોઈન્ટ મૂકેલા છે, પણ પોલીસ પ્રશાસનની અંદર એવું છે કે ગામની પબ્લિક અંદર આવતી હોય છે એટલે થોડીક એવા કડકાઈ નથી કરતા। પણ હવે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામ પંચાયતના આગેવાનો સાથે મળી આરએનબી સાથે ગ્રામ પંચાયત સાથે મિટિંગ કરી અને અમને બાંયધરી આપી છે કે અમે કામગીરી કરીશું। એક અઠવાડિયાનો અમને સમય આપેલો છે અને અમે આપના માધ્યમથી મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર શ્રી અને એસપીને પણ જાણ કરવા માંગે છે કે અમારા પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવે અને સર્વિસ રોડ આપવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય એમ છે। નહીં આવે તો ગ્રામજનોને બધા સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસીશું।